ભારતીબેન પંકજ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. મેં કહ્યું હતું એ પ્રમાણે હું આજે ભારતીબેન પોતે તો કવિત્રી છે જ, અને એ એમના હસબન્ડ પણ કવિ હતા, એટલે કવિ પત્ની પણ છે. તો એ પંકજભાઈની હું એક સરસ મજાની ગઝલ છે એ હું અહીંયાથી એનું પઠન કરીશ, અને આપણને ભારતીબેન એને સરસ રીતના સમજાવશે, એને પ્રોપર ડાયસેક્ટ કરશે, એને ઇલેબોરેટ કરશે. તો ભારતીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન કેમ છો? નમસ્તે. નમસ્તે, કેમ છો? બહુ જ આનંદ થઈ રહ્યો છે મને ફરીથી મારા રેડિયો ના શ્રોતાઓ સાથે વાતચીત કરીને મળીશ એનો. સો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા શોમાં આવવા માટે સહમત થયા છો. એની ટાઈમ, માય પ્લેઝર. તો આજે મેં પંકજભાઈ વોરાની આ એક જેમની પુસ્તક છે જે તમે મને આપી હતી, અહંગરો, એમાંથી મેં એક કવિતા લીધી છે, એક ગઝલ લીધી છે. તો હું એ ગઝલ પહેલા અહીંયા શ્રોતા મિત્રોની સામે વાંચ્યું એના પહેલા તમે આ એક શબ્દ જે છે અહંગરો, જે આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ વાપરતા નથી. એકચ્યુઅલી મને પણ એનો મીનિંગ નતો ખબર. તો તમારો આભાર રહેશે કે તમે અમને સમજાવો કે આ શબ્દનો અર્થ શું થાય. અહંગરો શબ્દ એ કાઠિયાવાડમાં વધારે પ્રચલિત છે, અને ગુજરાતમાં એને અસાંગરો કહે છે. અસાંગરો કે અહંગરો એનો ખરેખર અર્થ એ છે કે જ્યારે બાળક પોતાના સ્નેહીથી જુદો પડે અને જે વિયોગનું દુઃખ અનુભવે, એની જે માનસિક સ્થિતિને વર્ણન કરતો શબ્દ છે અસાંગરો કે અહંગરો. અને વધારે એલોબરેટ કરું તો જયારે આપણે આ દેશમાં આવ્યા, ભારત કે ઈસ્ટ આફ્રિકા છોડીને, ત્યારે જે સ્થળાંતર, જેને ડાયસ્પોરા કહેવાય છે, જે સ્થળાંતર તરીકે આપણે પણ આ માનસિક સ્થિતિમાંથી પસાર થયા હતા, અને આપણને આપણો દેશ, આપણું કલ્ચર, આપણી માતૃભાષા અચાનક મિસ કરવા માંડે, ત્યારે પણ આપણી માનસિક સ્થિતિ અસાંગરો કે અહંગરો જેવી જ હતી, એક પીડા અનુભવવી. ઓકે, રાઈટ. તમે ખૂબ જ સરસ રીતના એક્સપ્લેન કર્યું, જાણે કે આપણે કોઈને મિસ કરતા હોય, રાઈટ? આપણે તે મિસિંગ વાળી ફીલિંગ, more than missing, yeah. And obviously you can't explain because obviously it's happening inside you. એ જે ખાલીપણાનો અહેસાસ છે. ખૂબ જ સરસ. તો મને તો બધી જ એમની ગઝલો બહુ ગમી, પણ આ એક પર્ટિક્યુલર વન મેં ખાસ લીધી છે. તો હું અહીંયાથી વાંચું છું એ, પણ ભારતીબેન આપણને એ સમજાવશે. તો એ કંઈક આવી રીતના છે કે મને હુંપણાના મારાપણથી મુક્ત કરો, મને હુંપણાના મારાપણથી મુક્ત કરો, મને મહોરાઓના આભૂષણથી મુક્ત કરો. રોજ રોજની વધઘટથી દુખી ચાંદ, રોજ રોજની વધઘટથી દુખી ચાંદ, એને સૂરજના શાહી વળગણથી મુક્ત કરો. વિસરણની આટલી કઠિન કસોટી, વિસરણની આટલી કઠિન કસોટી, શકુંતલાને શ્રાપ સ્મરણથી મુક્ત કરો. હવે રામની નિષ્ઠાના પારખા લેવા, હવે રામની નિષ્ઠાના પારખા લેવા, સીતાઓને અગન પરીક્ષણથી મુક્ત કરો. રૂપ અરૂપ તો સૌ મનની માયા, રૂપ અરૂપ તો સૌ મનની માયા, ડંખીલાને દંભી દર્પણથી મુક્ત કરો. ખૂબ જ સરસ. અપતલ હસ્ત મારો કદી ના થાય કૃપણ, અપતલ હસ્ત મારો કદી ના થાય કૃપણ, મારી તૃષ્ણાના કૃષ્ણાર્પણથી મુક્ત કરો. આ જરાક અઘરી લાઈન હતી, તમારે જ સમજાવવી પડશે. પંકજ આપ ખુદીનો ઉપવાસી બહેતર, પંકજ આપ ખુદીનો ઉપવાસી બહેતર, કોઈના રાજીપાના શિરામણથી મુક્ત કરો. વાહ વાહ, ખૂબ જ સરસ લખ્યું છે. હવે ભારતીબેન તમે અમને સમજાવો. જરૂરથી. આ ગઝલ આ 7 ભાવો પ્રગટ કરતી ગઝલ છે, અને એનું મૂળ તત્વ એ બધા દોડ દમામથી મુક્ત થવા માંગે છે, અને પોતાનું જીવન સરળ અને ખુશી ભર્યું રહે એ ભાવના સાથે પહેલા ચરણમાં પોતે કહે છે કે મને હુંપણાના મારા પણથી મુક્ત કરો, અને મહોરાઓના આભૂષણથી મુક્ત
કરો. એટલે કે મને જે મારો અહમ ઈગો મારા પણાને જુદા જુદા સ્વરૂપમાં બદલાવીને માનું છું કે હું છું, આવા મને કોઈ મોહરા નથી જોતા. બસ હું જેવો છું તેવો જ સત્ય સ્વરૂપ બનીને રહું અને આ બધા જ ચહેરાઓના કોમ્પિટિશન માંથી હું મુક્ત થાઉં. અને પછીની બીજું ચરણ છે કે રોજ રોજની વધઘટથી દુઃખી ચાંદ અને સૂરજના શાહી વળગણથી મુક્ત કરો. એ કહેવા શું માંગે છે કે સરખામણી એટલી બધી વધી ગઈ છે આપણને કે ચાંદ પાસે કેટલી સુંદર શાંતિ, ઠંડક ને બ્યુટી છે એ જોવા નથી માંગતો હોય. બસ મને સૂરજનો જેવો પ્રકાશિતું નથી એનું એને દુઃખ છે. એટલે કે આ ચંદ્રમાં પોતાના સ્વરૂપને, પોતાનું આત્મસન્માન મૂકીને સૂરજ સાથે સરખાવે છે અને પરિસ્થિતિને સ્વીકારીને કંઈક ખૂટે છે ભાવમાંથી મુક્ત થવાની વાત છે. વધઘટ તો એની પરિસ્થિતિને કારણે થાય છે, એ જ પરિસ્થિતિ જ એનું કર્તવ્ય ધર્મ છે. સૂરજ સાથે સરખાવવાનું શાહી વળગણ છે તે ન રાખે. જો એ હિંસાના ભાવમાંથી મુક્ત થશે તો એ પોતાની આભા અને ઉજાસ જોઈને ગૌરવ અનુભવશે. પછી આવે છે આપણે શકુંતલાને, કે વિસરણની આટલી કઠિન કસોટી. આપણને ખબર છે કે દુષ્યંત ભૂલી ગયા છે, અંગૂઠીની વાત આવે છે ત્યારે, તો કે શકુંતલાને આ શ્રાપમાંથી મુક્ત કરો. એટલે કે શ્રાપને કારણે શકુંતલાને આટલી બધી યાતના અનુભવવી પડે છે અને આટલી મોટી કસોટીનો સામનો કરવો પડે છે. તો શકુંતલાને શાપ સ્મરણથી મુક્ત કરો. અહીંયા વાત થાય છે કોઈ શ્રાપ આપે કે કોઈ આપણા ઉપર કોઈ પણ પ્રકારનું જુલ્મ શબ્દ તો ભારે પડશે, પણ આપણા ઉપર કોઈ દાદાગીરી કરે એ વાતનો સ્વીકાર નથી થતો. બદદુઆ કે અભિશાપ આપણને કોઈ જ ના આપી શકે. એટલે એ એક કવિ પોતે આજે એક જમાનાનો શ્રાપ આપતા હતા કે આ કરતા તે બધી ચીજોમાંથી મુક્ત થવા માંગે છે અને પોતે શાંતિથી જીવો અને જીવવા દો ભાવના રજૂ કરે છે. હવે રામની નિષ્ઠાના પારખા લેવા સીતાઓને અગ્નિ પરીક્ષાથી મુક્ત કરો. તમે વિચાર કરો કે આ જમાનામાં હવે એ જમાનાની રીત ન ચાલે. એ પડકાર ફેંકે છે કે જૂના એસ્ટેબ્લિશની વિચારોની ભૂમિકા પર હવે રામ માટે નિષ્ઠા એટલે કે કોઈ બીજા પુરુષનો તે વિચાર નથી કર્યો ને. જયારે રાવણને ત્યાં હતા ત્યારે એ બધી ખોટી વસ્તુઓમાંથી, અગ્નિ પરીક્ષાઓમાંથી સ્ત્રીઓએ હવે જવાની જરૂર નથી. આ સમાજની મુક્તિ, આપણા જૂનવાણી વિચારોની મુક્તિની વાત કરે છે. એના માટે રામ અને સીતાજીના અગ્નિ પરીક્ષાનો દાખલો આપીને બસ બહુ થયું એ પણ સમજાવે છે. અને પછીથી હવે વાત આવે છે રૂપ અરૂપ તો સૌ મનની માયા, દખીલા અને દંભી દર્પણથી મુક્ત કરો. હવે રૂપ અરૂપ કહે છે કે નવા જમાનામાં જે દેખાવો વધી ગયા છે, યંગ લાગવાની હરોળમાં જે આપણે દોટ મૂકી રહ્યા છે, તેને કહે છે કે દરેક વ્યક્તિને એના મનની આંખોથી આપણે સાચું રૂપ જોઈ શકીએ છીએ. રૂપ એટલે ઇનર બ્યુટી અને બિહેવિયર. આ જે દર્પણ આપણી સામે રાખીને જોઈએ છે ને, એ આપણને એ રીતભાતથી મુક્ત થવું પડશે અને સચ્ચાઈ જોવાનું, લાગણીઓ અનુભવવાનું અને ખૂબીઓ જોવાની શક્તિ કેળવવી પડશે. અને આ જે તમે કીધું આ બહુ સરસ છે કે આપતન હસ્ત મારો કદી ના થાય કૃપણ, મારી કૃષ્ણાર્પણથી મુક્ત કરો. ભગવાન તું મને કંજૂસ કે લોભી ન બનાવતો. હંમેશા હું જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે સંસ્થાઓને આપતો જાઉં, પણ એ આપવાની પાછળ મારું સીવી વધારે મોટું થશે, મારું નામ મોટું થશે અને હું સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનીને રહી શકીશ. એવા કોઈ જો સ્વાર્થી ભાવ હોય મારામાં, એવી કોઈ તૃષ્ણા હોય કે બસ કોઈ પૂછે કરે તમે આટલું બધું કરો છો, કે હું તો કૃષ્ણ અર્પણ કરું છું, હું જે કઈ કરું છું કૃષ્ણ અર્પણ કરું છું, એ અહમ છે ભગવાનને અર્પણ કર્યાનું, એમાંથી તમે મને મુક્ત કરો. મારો વધારે તેજસ્વી સીવી નથી બનાવવો અને મને આ તૃષ્ણા પણ નથી જોતી. મૂળ વાત અહીંયા આપણે
એટલી બધી માન સન્માન અભિમાન અને સરખામણી પુરુષ પ્રધાન જે જમાનો છે વગેરે વગેરેના બધા જે અભિમાનો છે ને બધાથી મુક્ત કરીને છેલ્લે કવિ કહે છે કે છેલ્લા ચરણમાં કે પોતાના આત્મસન્માનની વાત કરે છે. મને પ્રેમની વ્યાખ્યા તો ચાલશે કે છે પંકજ આપ ખુદીનો ઉપવાસ છે બહેતર. અહીંયા આપ ખુદી એટલે દાદાગીરી નહીં, સ્વાભિમાન. કોઈના રાજીપાના શિરામણથી મુક્ત કરો કે મારે કોઈને મસ્કા મારીને કોઈને પગે લાગીને જો મને 32 પકવાન મળતા હોય તો મને નથી જોતા. મારું આત્મસન્માન જ્યાં મને લાગણીનો પ્રેમનો એક નાનકડો સૂકી રોટલી મળશે તો પણ મને અનુકૂળ છે. તો ટૂંકમાં આ આખી ગઝલમાં અહમ, સરખામણી, કોઈનો શાપ, પુરુષ પ્રધાન સમાજની સ્ત્રીઓ જે સહન કરતી હતી એ પ્રથા, બાહ્ય સૌંદર્ય, ઉપર છેલ્લા પડામાંથી બચીને ગંભીર દર્પણ કરતા પરિસ્થિતિ, વ્યક્તિનું સાચું સ્વરૂપ સમજવાની સમજણ, આ બધા અંદરના મૂલ્યોને બહાર કાઢવાની વાત કરે છે. અને હમ આપવાથી હું દાનવી છું એ ભાવમાંથી પણ એ મુક્તિ ચાહે છે. અને છેલ્લે આ બધાની સાથે સાથે કહે છે મારું આત્મસન્માન મારા માટે સર્વશ્રેષ્ઠ, અને કોઈને મસ્કા મારીને હું આત્મસન્માન ખોઈને ટુકડા જે કોઈ ફેંક્યા હોય એ પછી પકવાન હોય તો પણ મને નથી જોતા. તો બધામાંથી મુક્ત કરો અને મજા કરો ને જય હો, જય ગુજરાત, જય ગુજરાતી ભાષા. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. બહુ જ આપણને ઘણું બધું જાણવા મળ્યું. આ એક આમ લાગે કે એક કવિતા છે, એક ગઝલ છે, 7 પંક્તિઓની જ છે, પણ એ 7 પંક્તિઓમાં આપણને 7 ભવનું શીખવા મળી જાય એવી વાત આમાં કહેવામાં આવી છે. કવિતા, કવિ, સારા લેખો એ બધાની ખૂબી જ એ છે કે ઓછા શબ્દોમાં તમને જગાડી જાય, પછી તમે તમારી રીતે એને અનુભવો, જુઓ અને વર્તો. No, I'm extremely fortunate કે ભારતીબેન તમારા જેવા કવિ, અને પાછું તમારું બી સદભાગ્ય તમે આટલા સરસ કવિની સાથે રહ્યા છો. તો તમે અમને આ બધું સમજાવો છો એનાથી તો વધારે we can't be more than lucky enough. છેલ્લે આટલું જ કે ખરેખર આપણે બદલાઈએ ને તો જીવન બહુ જ સરસ અનુભવી શકીએ. હવે તો છેલ્લા વર્ષો જાય છે, 5, 10 કે 15 વર્ષનું મેક્સિમમ લાઈફ લાઈન છે, તો બધામાંથી મુક્ત થતા જાય અને આત્માને ખુશ રાખીએ, પરમાત્માને મળવા માટેની તૈયારીઓ કરીએ, મજાથી, પોઝિટિવિટીથી, ગભરાઈને નહીં. Thank you so much for sharing અને coming. Thank you so much. તો શ્રોતા